જય માતાજી મિત્રો, એસકે ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો લોકસ્ટાર્ટ કરી દીધો. વાગવામાં વાગે 9 વાગે ચા નાસ્તો કરવા માટે લઈ જઈએ આવીએ. તો બાજુ સુહાની સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગઈ. ઈશુ એન્ડ મમ્મી અને તમુડો. તો જમવા નાસ્તામાં બનાવ્યું પાપડ, પૌવા. તો જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ. આ બાજુ જેઠાલાલ ઊંઘ્યા છે, ઉઠ્યા નહીં. તો આપણે હવે આપણે પૌવાને ખાઈ લઈએ. લાવ થોડો પૌવા અને આમાં લઈ જવા નહીં. ચમ તો હવે આપણે ખેતરમાં આવી ગયા. ખેતરમાં વેણવાનું રૂ ચાલુ હ એટલે આપણે મમ્મી નાસ્તો આલવા માટે આવી ગયા. પેલી બાજુ મમ્મી અને પપ્પા રૂ વેણી. જેઠાલાલને આજ રૂ વેણવા આવ્યા નહીં. જેઠાલાલને ગયા અમદાવાદ, થોડું કામ હતું એના કારણથી. આજ મમ્મી ને પપ્પા બે જણા રૂ વેણી. અને હવે આપણે જઈએ ખેતરમાં. આ એરંડા આપણા હી એરંડા ચીવા થયા હી એ વિડીયોમાં કમેન્ટ કરી દેજો. આ એરંડા આપણે વાયા આપણે ખેતરમાં આવી ગયા. અને આ કપાસ આપણો. અને આ બાજુ ચોક મમ્મીને બોલી તો સી પછી બાજુ બોલી ચી બાજુ છો. કપા તો મોટા મોટા થયા. અરે જુઓ લો નાસ્તો પૌવાઈ કેટલા વેણી એવું રૂ તો આવી હો. એ અમદાવાદ જો મેં તો ભાંગા થોડુંક કોમ હશે એટલે જે ગાડી પેલી બાજુ પપ્પા કેવું આવ્યું રૂ હે. એક બે બોરા જેવું થઈ જા. તો મિત્રો આપણે ખેતરમાંથી ઘરે આવી ગયા અને હવે જવું છે કપડાં લેવા માટે. તો બજારમાં ફાઇનલી મિત્રો આપણે નાગનેશ્વરી ફેશનમાં આવી ગયા છીએ. તો મિત્રો અહીંયા આપણે 1500 રૂપિયામાં 4 જોડી કપડાં આલે. તો આપણે પાટણની અંદર કોઈને લેવા હોય તો આપણા મિત્ર હી અમની દુકાને આવી જાવ. ઓફરમાં બોલી જો હાલો 1500ની 4 જોડી, 1500ની 4 ધમાકેદાર ધમાકેદાર. તો ફટાફટ દિવાળીની ઓફરમાં આવી જજો. તો બાજુ આપણા બધા મિત્ર હી. અને હા વિજય, હા હા. તો મિત્રો જેને કપડાં લેવાના હોય ફટાફટ દિવાળી પર ઓફર મેલેલી હા. તો અહીંયા આવી જાઓ કે મિત્રો આપણે અહીંયા કપડાં લેવા આવી ગયા. તો આપણા માટે આપણા માટે એવાની ઓફર રાખી હતી. આપણે પહેલાં બોલાવીને આપણે લઈ લીધા કપડાં. શું કહેવું? તો અહીંયા આવી જાઓ. હા આપણું એડ્રેસ બોલી જો ને એક વખત. નાગણીજી ફેશન પાટણ, બાલાજી હનુમાન મંદિરની પાસે. મિત્રો આપણે બજારથી ઘેર આવી ગયા. અને આ બાજુ સુમિત્યો હું લેવા આગે. હા ચાલ ખાવાનું બાજી, ખાવાનું ખાધું તે ખાવાનું બાજી લે. 1500ની 4 જોડી ના પાડી તો ના લાવતો. જો કપડાં લાવજો 1500ની 4 જોડી. કપડાં હારે મસ્ત લે. હતા ને તો કરો હતું તે 1500ની 4 જોડી જો ખાલી પકડાય નહીં લ્યા. અલગ અલગ લાવ 4 ચાલે ને. હું સુમી પપ્પા મમ્મી રોટલા મિક્સ સબ્જી બનાવી છે. પપ્પાને ખેતરમાં જઈને આવી ગયા રૂવિયાણી.
જમવા બેઠા છીએ તારા માટે ફુલેવર કાઢી લે ખાઈ રહ્યા ફુલાવર की सब्जी मिक्स तो मित्रों अभी આપણે જમી લઈએ જેઠાલાલને જય અમદાવાદ દહને અમદાવાદ જય મેં તો પણ 2 જણા છે બસ તો મિત્રો હવે આપણે જમી લઈએ આ બાજુ આપણે કિશુબાર મંદિર જઈને આવતો રહ્યો જઈને આવ્યો ત્યાં જઈને આવ્યો હે અને હું લાવ્યો ખાવાનું તા ખાવાનું બાકી હે હાલ દે કાઢ દે તને ટુકડો કાઢીને ખાવા હાલ દે હો તો વાગવા વાજે પહોંચ ના થઈ જાવ આપણે ખેતરમાં આલા પછી ચણીયા બચ્ચી કરી હતી ને આથી સુધી ગયા છીએ અને જાવ ખેતરમાં શું કેવું છે તમારું હા ખેતરમાં થોડું કામકાજ છે આપણા કપામાં પાણી વાળવાનું છે આપણે જઈએ છીએ ઢાળી હોમ કરવા માટે આપણે સવારે વહેલું કાલ કપામાં પાણી વાળવાનું આપણા ખેતરમાં કપા વેણાય છે આપણે જઈએ ખેતરમાં તમારે કપા વેણા વાળો મારે કપામાં કાલ પાણી વાળવાનું ઢાળી તો ગાઈસ આપણે આવી જાય ખીલી લઈને રૂ વેણવા માટે હવે આપણે રૂ વેણી દેવું આ બાજુ ભાઈઓને આ ઓળમાં રૂ વેણ્યું અને આપણે પેલી બાજુ જવાનું રૂ વેણવા અને ભાઈ ડોકો વાયો અંદર શાગોનો પાપડીને એક ડોકો ચડ્યો પાપડીનો પપ્પા દૂધીનો ડોકો નતો નાખ્યો નહીં હે તો આ તો શેગોનો ડોકો નાખ્યો ને હજુ એની મમ્મીને તો ઉઠે નતો હજુ એની મમ્મીને તો ઉઠે નતો હા તાણા ચાલો કોમ કરશે આ રિયા તો આવું કરે એટલે કંટાળો આવે કે આવું કરા ઉઠે નતા હજુ તો પેલું ઘર પડે અહીં દળનું બધું પડ્યું મૂકો ભાઈ કાંઈ ના તો કોઈ ઉડજો તો હજુ ઉઠે નહીં 6 વાગવા છે તો મિત્રો 6 વાગી ગયા છે અને વાતાવરણ જોરદાર કર્યું છે જુઓ તમે 6 વાગે એટલે વાતાવરણ અલગ જ કરી નાખા શું કહેવું મમ્મી નહીં પક્ષીઓનો અવાજ જોરદાર આવે હા ખૂંટીઓ ગાલે ખુશ કે હાલવા કોણ શોર્ટ ફૂલ કરંટ હાલવા ખાઈ જઈ ઊંડેથી જીવા આયા હે કેટલું બધું રમણ ભમણ કર્યું હોય બાજુ તો કાલ રાતે આયેલા લાગ્યો રાતે ભૂંડાયેલા બાજરી ખાઈ ગઈ બહુ ખાધું નુકસાન બહુ કર્યું 2-3 ભૂંડ તો હસી જ આ બાજુ મોટા મોટા બે ભૂંડી ને એના કારણથી બધું રમણ ભમણ કરી નાખ્યું હોય ઓછા ને ઓછા ખાઈ જાય થોડી બાજરી ખાઈ જાય તાણે બાજરીને ખાઈએ શું રાખી આ બાજુ તો ઢોરે સારી બગાડ ભાઈ ઢોર ખાઈ ના મ્યા ખાય તો મિત્રો આપણે ખેતરમાં રૂ ભરી દીધું અંદર બોરામાં 1 2 3 બોરા છે ચોથો ભરાવાનું ચાલુ હ આ બાજુ મમ્મી પાણી પીવો અને બીજા હું આપણે ઘરે બાકી દોડી તાળો મારી દેજો વેચી ટીલાડીએ સારી આમ હે આપણે ભેગી નથી કરી
કાકા તો આવે એટલા મહિના પાડી શકે નહીં. આજે તો ઘઉંની रोटी है. हाँ આજે तो ઘઉંની रोटी खाने का है नहीं શાક કર્યું વાલોણ રવૈયાનું શાક કર્યું ખીચડી મૂકી રોટલી બનાવી દઉં એવું કર્યું. રોટલી વગર મજો તો ન જ આવે હો. આ તો લીલું શાક બનાવ્યું લીલા મરચાં નાખી એ બાજુ ખીચડી એ બાજુ શાક સૂકું મરચું નહીં નાખ્યું હે સૂકું મરચું નહીં નાખ્યું તાણા લીલો મરચાં નાખ્યું ચમ લીલો લીલો મરચાં રવૈયો અને વાલો મસ્ત લાગે ખાધું કદી ના કદી ખાધું ભાઈ કાધું પહેલી વાર ખાવું તા અમે અમારી કરતો તો અકણ ઊંચું બનાવતો લીલો મરચો ફુલેવર હોય લીલા મરચો તમે ભાઈ ખાતા નહીં એનું ઊંચું બનાવતો તમે કે આખું આવું કર્યું બુરું તો મસ્ત લાગે તો લીલો મરચો શિયાળો આવે ને લીલો મરચો નાખીને હા વિશે આપણા કમ્પ્લીટ થઈ ગઈ ને શોકો બેકો બા મંડી આવી ચોખાણ ખેતરમાં તમારે ઊંધું ઊંધું આવી નહીં તમારે દૂધી આવી નહીં તો મિત્રો 8 વાગ્યા ને હવે આપણે જમવા બેસી જઈએ વાલોળ તો આ બાજુ આપણે વાલોળ બધી મિક્સ સબ્જી કહો વાલોળ રવૈયા મરચો વાલોળ રવૈયન મરચ અને રોટલી આ નવી સિસ્ટમથી શાક બનાવ્યું શાક મેં કહ્યું પહેલા આ રીતના બનાવીને ના ખાતો પણ ખીચડી લીલો મરચો નાખી શેક ના કરતો અને એના કાકો જે અહીં અમદાવાદ થોડુંક કોમ હતી અમદાવાદ જે આપણે મેતુભા હંગાત એને કાચી જે આપણે ગીતા બુનના ઘરે એટલે ટમુડા એટલું શાક ના ખાવે તો રોટલી બે ખાલે મોળી આલું હા રોટલી બે ખા બેટા લાવ રોટલી બે ખો હો ચા પીવાની તાર ચા દૂધ પીવાનું છાશ એ પેલા ભુવા ભૂવા ના પીવાય એ લખવાજી શ્રદ્ધાને ઘેર લખવાજી દૂધ બધાને ઘેર છે. પણ એને ખાવાનું નતું કે હું આવીને ખાઈ હમણાં ખાધે તો એક રોટલી. હા હું આલુ કે તો મિત્રો હવે આપણે જમી લઈએ દૂધ લેવાનું, શાક, પાણી ના પીવાનું. નહીં પપ્પા હનું આલુ ઓલે ટ્રેક્ટર વાળા બોલાવ ઉભો રે તું ઉભો રે વાજો ટ્રેક્ટર વાળા બોલાવ ઉભો રે આજો પોતાને ધોઈ દેજે, આ તો પોતાને લઈ દેજે. ઉભો થા લે આડે ખાવાનું હોય સીધી રીતે ખાઈ લે ઓમે ઓમ ખાવાની ઓમ ખાવાનું લે ભાઈ ઉભો થા લે જોયા? ખાવાનું નહીં હેડ કર તો સુહાની ટ્યુશન કરીને આવી જઈએ શું કેવું ભણીને આવી જઈએ ને લેટ હા ટ્યુશન કરાવી તું બની તો મિત્રો આપણે જમી રહ્યા અને આ બાજુ જેઠાલાલ આવી ગયા અમદાવાદ જઈને આવતા રહ્યા અમદાવાદના ગાંધીનગર એમ? તો આજનો વિડીયો કોઈ કણ જ બનાવ્યો છે અમદાવાદના ગાંધીનગરમાં તો સવારે વિડીયો આવી જાય અમદાવાદ જતા ને ગાંધીનગર હવે બિસ્કિટ જોડો તો મિત્રો નવો વાગે આપણે લોગનો એને બી છે તો આપણે એક કે ફેમિલી લોગનો વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધાને જય રોમ આપી